Hello, hello, hello. We are live. So time check is 11 p.m. CST time. હું કિંજલ USA થી મારી જોડે હિરાની and સંધ્યાબેન both are from USA અને અમીબેન she is from Canada. So આજનો ટોપિક really amazing છે presence over perfection. સો પરફેક્શનની વાત કરીએ ને તો ડેફિનેટલી આપણને બધું બહુ જ પરફેક્ટ વસ્તુ જોઈએ કે બધી ગોઠવણી પરફેક્ટ હોવી જોઈએ, ઘરમાં આવું આ વસ્તુ અહીંયા જ હોવી જોઈએ, રાઈટ? એવું બહુ જ આપણે પરફેક્શન કરતા હોય, દેખાવમાં બી આપણને દેખાય છે સામે એ વસ્તુ, તો ત્યાં આપણે કેવું કે એને પરફેક્ટ કરવાની ટ્રાય કર્યા કરીએ, રાઈટ? સો આજનો ટોપિક એટલો સરસ છે ને કે એમાં તમને બહુ બધી વસ્તુ જાણવા જ મળશે. યા ડેફિનેટલી તો કંઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટ કરો ને તો પરફેક્ટ થવાની રાહ ના જો. સ્ટાર્ટ રાઈટ હવે, ધીરે ધીરે તમે પરફેક્ટ પોતે બનતા જશો. સો ડોન્ટ થિંક કે તમે જાતે પરફેક્ટ થઈને આવશો. યુ હેવ ટુ બી સ્ટાર્ટ રાઈટ અવે. સ્ટાર્ટ કરો. જ્યાં પણ તમે જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં સ્ટાર્ટ કરો. ધીરે ધીરે બધું પરફેક્શન આવવા માંડશે, રાઈટ? અને જે પણ તમારા કંઈ આવડતું નથી સમથિંગ, એ બધી જે પણ હેબિટ્સ હોય કે ટેકનોલોજી હોય એ બધું પાછળથી તમને શીખવા મળવાનું જ છે. તે ડોન્ટ થિંક કે હું બધા કરતાં બિહાઇન્ડ છું, કે મને આ વસ્તુ કશું આવડતું નથી. એવું બિલકુલ છે નથી. જેમ જેમ તમે શીખતા જશો ને એટલે તમે પરફેક્ટ બનતા જશો. અને ડેફિનેટલી કોઈ માણસ હજુ પણ પરફેક્ટ નથી, ભલે એ સક્સેસફુલ છે, બટ એનું કોઈ ટાઇટલ છે નથી કે એ પરફેક્ટ છે, રાઈટ? સો amazing, and we will give Sandhya Ben over to you. Thank you, Kinjalben. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત, ગુજરાત. ને હું એક ગ્લોબલ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. ને આજનો અમારો ટોપિક છે પ્રેસન્સ ઓવર પરફેક્શન. એટલે એનો મિનિંગ એવો કરવામાં આવે છે કે પ્રેઝન્ટમાં પરફેક્ટ કરતા આપણે પ્રેઝન્ટ રહેવું વધારે જરૂરી છે. એટલે તમે આપણે ગમે તે કંઈ કામ કરીએ ને તો આપણને આપણે કદાચ ઘરમાં પણ કંઈ પણ કામ કરતા હોય તો આપણે 2-3 જણા ઘરમાં હોય ને તો આપણે પૂછીએ આ કેવું છે, કેવું છે, રાઈટ? આપણે પરફેક્શન વધારે શોધીએ છીએ કે આ પરફેક્ટ છે ને એમ. પણ પરફેક્ટની જરૂર નથી આપણે થવાનું. આપણે પ્રેઝન્ટ જ રહેવાનું છે. આપણે બહાર પણ જોબ કરવા જઈએ છીએ આપણે, તો આપણે કંઈ પરફેક્ટ બનીને જોબ કરવા નથી જતા, રાઈટ? આપણે પરફેક્ટ બનવા ગઈએ તો કદાચ જોબ આપણા હાથમાંથી નીકળી જાય છે, રાઈટ? આપણને જ્યારે જોબ મળે છે ત્યારે આપણે ત્યાં પ્રેઝન્ટ રહેવું પડે છે ને કામ કરવું પડે છે, રાઈટ? તો લાઈફમાં એ વધારે જરૂરી છે પ્રેઝન્ટ રહેવાનું. તમે ગમે તે જગ્યાએ ગમે તે કાર્ય માટે જાઓ છો, પણ તમારે ત્યાં એબસન્ટ થઈને તમારાથી કામ નથી થતું, રાઈટ? તમે ત્યાં પ્રેઝન્ટ હોય તો જ થાય છે. તો બીજું તો હું એક અમારા કબીરજી એવું કહે છે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે જે પણ કાર્ય તમે કરવું હોય ને તે આજે જ કર્યો. કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી, રાઈટ? તો હું તો એટલે જ કહીશ કે પ્રેઝન્ટમાં જીવતા શીખો ને તમારા સપનાઓને આગળ વધારવા હારું હજુ રાહ ના જાઓ ને તરત આ તક લેવ. આ તક એટલી સારી છે કે ઘરમાં બેઠા બેઠા તમે તમારા સપનાઓ પૂરા કરી શકો છો. તો દેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. અમેઝિંગ. આ જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને તો ડેફિનેટલી અમને કેટલા બધા ક્વેશ્ચન હતા, રાઈટ? બટ વી ઓલરેડી સ્ટાર્ટેડ અને ગ્રો પણ થઈ રહ્યા છે એવરી સિંગલ ડે, રાઈટ? તો યુ નો એવું એવું થિંક ના કરવાનું કે આઈ નીડ ટુ બી પરફેક્ટ, આઈ નીડ ટુ બી નોલેજ ફર્સ્ટ. બધું જ એમ જો આપણે ડિજિટલ માર્કેટિંગ કરીએ છીએ તો બધું મારે પહેલાં જાણી લેવું છે. તો ઇટ્સ અમે એવરી સિંગલ ડે લર્ન કરીએ છીએ લિટલ બીટ, નાની નાની વસ્તુઓ પણ. અને તમે એક દિવસમાં એનું નોલેજ લેવા માંગો તો ઇટ્સ નોટ પોસિબલ.
નેવર એવર એક દિવસમાં તમે કશું વસ્તુ શીખવાના છો નહીં. ઓર મે બી તમે પરફેક્ટ ટાઈમિંગ, નો આજે આ મારું આજે કશું થવાનું છે નહીં, હું એક વર્ષ પછી હું પાછી આ બિઝનેસને ટ્રાય આપીશ, સમથિંગ લાઈક એવી રીતે ઘણા વિચારવાવાળા છે, રાઈટ? કે મારે ફેમિલી ઇશ્યુ છે, કે પછી મારે ટાઈમિંગનો પ્રોબ્લેમ થાય છે, કે જોબ કરું છું, કિડ્સ જોડે હું હેન્ડલ ના કરી શકું. તો આ બધું પરફેક્ટ શોધવાની ટ્રાય કરે કે મારું જે પરફેક્ટ સ્કેજ્યુઅલ થશે તો હું આ કરીશ. સો એ બધું ક્યારે જ આવવાનું છે નથી. જ્યારે તમે સ્ટાર્ટ કરો ને ત્યારે જ કશું તમને દેખાય, એમ કહીએ ને રિઝલ્ટ મળે. સો એક્ઝામ્પલ કહીએ ને તો યુ નો આપણે જેમ સ્ક્રોલ ટાઈમ કરીએ છીએ ને, એવરી સિંગલ ડે તમે કરો જ છો, સ્ટીલ તમે ટાઈમ કાઢી જ લો છો, એટલો સમય કાઢી જ લો છો, રાઈટ? તમારા બિઝનેસ માટે નથી પણ સ્ટીલ એન્ટરટેન માટે કાઢો છો, રાઈટ? તો ઘણા લોકો એ જ કહે છે કે ટાઈમિંગ નથી, સ્ટીલ તમે જોશો ને વીકનું, આઈ સી દેટ વીકનું 2-3 hours થઈ જ જતું હોય, મોર દેન માઇટ બી, રાઈટ? તો ટાઈમિંગનો તો ઇસ્યુ છે જ નથી, બટ આપણે જ ઇસ્યુ બનાવે છે જાતે પોત યુ નો બીજાને કહીએ છીએ કે મારા પાસે તો ટાઈમ જ નથી વેબિનાર જોવાનો, મારા પાસે તો આ કરવા માટે ટાઈમ જ નથી, રાઈટ? ઇવન સમટાઈમ કહીએ ને કે બિઝનેસ માટે આપણને 5-10 મિનિટ્સ નથી, બટ થિંક અબાઉટ કે 5-10 મિનિટ તો આપણે કેટલું એમ જ મૂકતા હશે, ક્યાં તો રીલ્સ જોવામાં, ક્યાં તો મે બી સિરીઝ જોવામાં, ક્યાં તો કોઈ સિરિયલ જોવામાં, ક્યાં તો કોઈ શો જોવામાં. બટ તમારા ફ્યુચર માટે તમે કંઈક એ વસ્તુ વિચારો છો કે મેં ત્યાં એક્સક્યુઝ કરું છું, સમથિંગ લાઈક દેટ. એ વસ્તુ છે, રાઈટ? સો કહેવાનો મતલબ એ જ છે કે બધી વસ્તુ પરફેક્ટ નથી મળતી. જેમ ટાઈમ ટાઈમ તમે શોધો છો, એનો પરફેક્ટ ટાઈમિંગ શોધો છો, રાઈટ? તો એ ક્યારેય નથી મળવાનો, તમારે કાઢવું પડે. તમારે કશું ચેન્જ હોય ને તો તમારે એ વસ્તુને બહાર નીકળવું પડે તો તમે આવી શકો, રાઈટ? સો યસ, હું એટલું જ કહેવા માંગુ કે પરફેક્ટ શોધવામાં છે ને આપણે ક્યાંક બિહાઇન્ડ રહી જઈએ, રાઈટ? કે આજે તો મારે ગુડ લુક દેખાવું જોઈએ બિકોઝ આઈ એમ ગોઈંગ લાઈવ, પીપલ આર વોચિંગ મી. સમટાઈમ આપણે એવું ઘણા બધા વિચારે, એવું નહીં, પણ વી થિંક લાઈક કે ના, મારે પરફેક્ટ નથી દેખાવાનું, મારે શીખવું છે કે હું બધાની સામે એકાદ લાઈન પણ બોલી શકું છું કે નહીં. આઈ એમ નોટ થિંકિંગ કે હું કેવી દેખાઈશ, મારી આઈઝ કેવી છે, હું મારો ફેસ કેવો છે, રાઈટ? મેં કયા કલરના કપડાં પહેર્યા છે, નો નો, આઈ એમ નોટ થિંકિંગ દેટ વે, બટ આઈ એમ થિંકિંગ દેટ વે કે હું એવરી સિંગલ ડે કેટલું ચેન્જીસ મારી લાઈફમાં જોવા મળે છે, હું પોતે કેટલી ચેન્જીસ દેખાઉં છું એમ. સો ધેટ ઇઝ ધ થિંગ કે આપણે ફોકસ કરવા જેવી છે. તો ઘણા બધા લોકો કહે ને કે આજે તો પેલી આ ડાન્સ કર્યો, આજે પેલું આ શોમાં આ થયું, આ કોમેડી થઈ, સમથિંગ. તો કેટલું બધું આપણે ફોકસ કરીએ છીએ કે આ વસ્તુ આવી થવી જોઈએ, આ વસ્તુ પેલું થવું જોઈએ. નો નો નો, જો તમને કંઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે ને તો તમે સ્ટાર્ટ કરો, રાઈટ? એન્ડ ધેન ધીરે 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 એને પરફેક્ટ બનાવતા જાઓ. પરફેક્ટ તો બનશે ને, બસ સ્ટીલ તમે ત્યાં નજીક પહોંચવાની ટ્રાય કરી શકો અને ધેન તમે ઇઝીલી ત્યાં સુધી પહોંચી શકો, રાઈટ? સો ઘણા લોકો કંઈ ને કે લાફિંગના બધા શો હોય તો પહેલાં તો આમ ડેફિનેટલી એ લોકોને બહુ સ્ટ્રગલ જોવા મળી હશે લાઈફમાં, રાઈટ? કે જસ્ટ એ લોકો જોક જ માર્યા કરે છે, રાઈટ? લાઈફમાં એ તમને થોડું કામ આવવાનું, પણ સ્ટીલ દે આર એમ ફેમસ બને છે. પોતાની લાઈફમાં કેટલું બધું જોયું હશે અને માઇટ બી એ લોકોના પાછળ એ લોકોને કેટલું બધું સાંભળ્યું હશે લોકોના વસ્તુ બધું, રાઈટ? પણ એ લોકોએ શું કર્યું કે એ લોકોને જે વસ્તુ આવડતું છે ને એનામાં બહુ પ્રેક્ટિસ કરી એન્ડ નાવ દે આર એમ લાઈક એમનું નામ બનાવ્યું. સો એવી કઈ વસ્તુ છે જ નથી કે તમે એનામાં આગળ ના વધી શકો. અને આ બિઝનેસની વાત કરીએ ને તો ઘણા લોકો એવું જ કહે છે કે મારે તો ફેસબુક પર આવું તમે લાઈવ કરો, આ તે.
ઇટ્સ નોટ પોસિબલ ફોર મી. તો તમે વિચારો કે શાના માટે તમે ના કહો છો. ઇટ્સ બીક હિંસાની છે કે પીપલ તમને જજ કરે એની, કે તમારે ગ્રો થવા માટે તમે એક સ્ટેપ નથી લેવાની, એટલે કે તમે પોતે જાતે સ્ટેપ નથી લેતા. થિંક અબાઉટ કે કોઈ યુ નો તમે સ્ટેપ ના લેશો ને તો પણ એ લોકો બોલવાના જ છે, અને લેશો તો પણ બોલશે જ. સો કહેવાનો મતલબ એ જ છે કે તમે તમારા માટે જ વર્ક કરો, બીજાના માટે નહીં. રાઈટ. સો નાઉ ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ કિંજલબેન. તો આજનો સબ્જેક્ટ તો બહુ જ સરસ છે, પ્રેઝન્સ ઓવર પરફેક્શન. પણ સબ્જેક્ટની વાત કરતા પહેલા આજે હું એક કોમેડી વાત કરું. સંધ્યાબેને જે દોહા કયા ને, કબીરના દોહા, એ કબીર નામ ઉપરથી મને એક અમારા કોલેજમાં થતી એક કોલેજના જમાનાની વાત કરું. અમે ક્લાસમાં ભણવા જતા ને તો કબીરના દોહા જ્યારે ભણાવવાનો સમય આવે ને, તો અમારા એક લેક્ચરર હતા, એ પીએચડી થયેલા. એટલે એ હંમેશા કોમેડી કરતા કે કબીરને તો ક્યારેય પીએચડી કર્યું નથી, અને કબીર કયા કોલેજમાં ભણવા ગયા હતા એ પણ અમને ખબર નથી. એમની શું ડિગ્રી છે અમને ખબર નથી. પણ મને એટલી ખબર છે કે કબીરના દોહા ભણાવવા માટે, આ સ્ટેજ ઉપર ઊભા રહેવા માટે મારે પીએચડીની ડિગ્રી લેવી પડી. કેમ કે મેં પીએચડીની ડિગ્રી લીધી ત્યારે હું આ સ્ટેજ ઉપર તમને ભણાવવા માટે આવવા માટેની કાર્યક્ષમતામાં સમાઈ શક્યો. એટલે પછી કોમેડી કરીને હસતા કે શું હું પીએચડી થયેલો માણસ કબીરના દોહાને ન્યાય આપી શકું છું ખરો? કે ક્યાં કબીરનું જ્ઞાન, ક્યાં એમના દોહા, અને ક્યાં હું આમ સામાન્ય માણસ. એટલે એમને કબીરના દોહા ભણાવતી વખતે પોતાની પીએચડીની ડિગ્રી ઘણી નાની લાગતી. એ એવું માનતા કે એમના દોહાને સંપૂર્ણ ન્યાય કે સંપૂર્ણ પરફેક્શનથી હું તમને સમજાવી શકું એવી મારી કાર્યક્ષમતા ખરી આફ્ટર પીએચડી ડિગ્રી. પણ છતાં હું તો સ્ટેજ ઉપર આવ્યો પીએચડી ડિગ્રી લીધા પછી. એટલે ઘણી વખત આપણને આવા ઉદાહરણો એવી સમજ આપી જાય કે કોઈક તમારું કાર્ય એટલું પરફેક્ટ હોય ને, અથવા તો કોઈ તમારું કાર્ય એટલું વિશાળ હોય કે જે તમને લોંગ ટર્મ સુધી જવાબ આપે. તો આ અમારા ડિજિટલ માર્કેટિંગનું પણ કંઈક એવું જ છે. શરૂઆતમાં 4-6 મહિના તમે કામ કરો, તમારા બિઝનેસની માહિતી પ્રસારિત કરો, તમે લાઈવ કરો, બહુ લોકો તમને નહીં જાણતા હોય, તમે બહુ ફેમસ નહીં હો, પણ નિયમ શું છે કે ઓથેન્ટિકલી તમે જેવા છો તેવા, તમારો જે વિચાર છે તે, અને જે તમારું વિચાર અથવા તો જે તમારામાં જ્ઞાન કે કોઈ બી વસ્તુ હોય, તો એઝ ઇટ ઇઝ તમે મૂકો. અમે ઘણી વખત ઘણાને કહીએ છીએ કે આપણી ગુજરાતી ભાષા કેવી છે, તળપદી છે, અને પ્રાદેશિક અલગ અલગ હોય છે. તો દરેક પ્રદેશને પોતાનો શબ્દ તળપદો હોય. જેમ અમે સુરતી લોકો છે, સ ને બદલે હ બોલવાના જ. સારું બોલતા ના કે દમ આવે, પણ હારું છે એમ કહેવાનું કહે ને તો અમારું હૈયું ખુશ કે અમે અમારી સુરતી લેંગ્વેજ બોલ્યા. તો નો વરીઝ, તમે જે તમારી પ્રાદેશિક ભાષા બોલતા હોય, તમે જે રીતે અનુકૂળ હોય, પણ બસ તમારી હાજરી માત્ર, તમારું પ્રેઝન્સ ઓન ધ પ્લેટફોર્મ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે પેલા કેતા ને અમારા પ્રોફેસર કે હું કેટલો ન્યાય આપીશ, કબીરને સમજવાનું મારું ગજું નથી, તેમ માર્કેટિંગને સમજવાનું પણ અમારું કોઈ ગજું નથી. અમારી પાસે કોઈ માર્કેટિંગની ડિગ્રી નથી. અને આ બિઝનેસ સ્ટાર્ટ કરતી વખતે અમારા ફાઉન્ડરે અમારી પાસે કોઈ ડિગ્રી માંગી પણ નથી. એમનું ફક્ત કેવું એ જ છે કે તમે કન્ટિન્યુ ટ્રેનિંગ સાઇટ ઉપરથી એજ્યુકેશન રાખતા જઈને તમે તમારા બિઝનેસમાં પ્રેઝન્સ આપો. કેમ પ્રેઝન્સનું ઇમ્પોર્ટન્સ? કારણ કે અમારી દુકાન એટલે અમારું સોશિયલ મીડિયા પર બનાવેલું અમારું પેજ. અમે જેટલા અમારા પેજ ઉપર એક્ટિવ વધારે રહીશું, અમારું પેજ જેટલું ફોલોવર્સ વધારે છે,
આ પ્રમાણે અમારું કામ આગળ ચાલે છે. લોકો અમને પહેચાનતા થાય છે. એમાં એવું નથી કે તમારે બહુ પરફેક્ટ જ થવાની જરૂર છે. તમારી પ્રેઝન્સ જરૂરી છે. લોકોની સામે તમે શું કરો છો એની જાણ હોવી જરૂરી છે. જ્યારે હું ઘણી વખત આ વિષય ઉપર વિચાર કરતી હતી ને, ત્યારે એક દિવસ ગૂગલ કરતી હતી કે હુ ઇઝ લાઈક મોસ્ટ ફેમસ પર્સન આ સોશિયલ મીડિયા ઉપર. તો મને એક વિડીયો જોવા મળ્યો કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ખૂબ પૈસા કમાય છે અને ખૂબ ફેમસ છે. તો પછી મેં બીજો ક્વેશ્ચન ગૂગલને પૂછ્યો કે એનો ફર્સ્ટ વિડીયો કયો હતો વાયરલ કે જેમાં મિલિયન્સ ઓફ વ્યૂઝ મળ્યા. તો એ વિડીયો તરત જ ગૂગલે શોધીને મને જવાબ આપ્યો. એ વિડીયોમાં કશું જ નહોતું. એ માણસ બેઠા બેઠા 1 થી 1 લાખ નંબર ગણી ગયા. કશું જ નહીં, એક ચેર ઉપર બેઠા હતા અને 1 થી 1 લાખ નંબર ગણી લીધા એણે. અને એનો વિડીયો એને ફેમસ બનાવી દીધો. સો ધેર વોઝ નો પરફેક્શન. એણે 1 થી 1 લાખ નંબર જ બોલ્યા, બીજું કશું કર્યું જ નહોતું. પણ સળંગ એકી બેઠકે તો એણે એ સાબિત કરી બતાવ્યું કે મારી પ્રેઝન્સ લોકોને ગમે છે, પરફેક્શનની જરૂર નથી. એમ હવે 1 થી 1 લાખ નંબર ગણવા અને વિડીયો બનાવીને મૂકો એ વિચાર માત્રને ધન્યવાદ છે. એટલે પ્રેઝન્સમાં તમે શું ક્રિએટિવ કરી શકો છો, તમે શું વિચારો છો, તમે શું કરી શકો છો મીડિયા ઉપર, આ જ બધું જરૂરી છે. બહુ પરફેક્શનની જરૂર હોતી નથી, બહુ ટેક્સાવીની જરૂર હોતી નથી. અને અંદર આવ્યા પછી તો બધાની સાથે કામ કરતા કરતા નવું આવડી જ જતું હોય છે. કેમ કે આપણે એકબીજાને જોઈને પણ શીખતા હોઈએ છીએ. એટલે બધું આવડી જતું હોય છે. એટલે જો તમે ફેન્સ ઉપર બેઠા બેઠા એમ વિચારતા હોય કે આ સોશિયલ મીડિયા પર પ્રેઝન્સ રહેવું અમારા માટે શક્ય નથી, અને એટલા ડર માત્રથી જો તમે આ બિઝનેસ ન ચાલુ કરતા હોય, તો એ તમારી સમજણ ખોટી છે. અંદર તમે આવો અને તમે બધાની સાથે રહેશો તો જે ગ્રોથ માઇન્ડસેટના વાઇબ્રેશન્સ છે ને આ કોમ્યુનિટી પાસે, એ જ તમને 50% તો આગળ લઈ જશે. બાકીનું 50% કામ જ તમારે કરવાનું રહેશે. અને બિઝનેસ તો ઓટોમેશન ઉપર છે, તમારે 10% જ કામ કરવાનું છે. એ 10%માં પણ પૂરેપૂરી કોમ્યુનિટીની મદદ મળે છે. એટલે કોઈ પરફેક્શનની જરૂર નથી, કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, કોઈ બહુ મોટી ડિગ્રીની જરૂર નથી, અને કોઈ તમારે વધારે પડતું નોલેજ જોઈશે એવી કોઈ અહીં માન્યતા હોય તો એ ખોટી સાબિત થશે. તમે આમાં જેટલું પ્રેઝન્સ વધારે આપશો, જેટલી તમારી કન્સિસ્ટન્સી વધારે હશે, તેમ તેમ તમે હોશિયાર થવાના જ છો, અને તેમ તેમ તમારું કામ આગળ વધવાનું જ છે. ખાલી એક જ જરૂરી છે કે તમે કેટલા રેડી છો પ્રેઝન્સ રહેવા માટે. બસ આજે અત્યારે 2 મિનિટ પહેલા મને સબ્જેક્ટ ખબર નહોતો, પણ આજે મેં ઘર સાફ કરતા ચશ્મા આમ તેમ મૂકી દીધા. એટલે વિચાર કરતી હતી કે આજે ચશ્મા વગરનો ચહેરો કેવી રીતે બતાવીશ. પણ પછી થયું ચાલો આપણને તો પરફેક્શનની ક્યાં જરૂર છે, કંઈ અહીં મેકઅપ કરીને હિરોઈન થવા તો બેઠા નથી. ખોવાઈ ગયા ચશ્મા તો ખોવાઈ ગયા, વગર ચશ્માએ બેસી ગયા. એટલે આવું કામ છે એમ. એટલે પ્રેઝન્સની જરૂર છે, બહુ પરફેક્શનની જરૂર નથી. તમને જે સમજ પડે એ કામ કરતા કરતા આગળ વધશો તો સમજણ પણ વધવાની જ છે. અમે પણ ડે વને પરફેક્ટ સમજણ વગરના જ હતા, અને હવે ખબર પડી કે માર્કેટિંગ વસ્તુ શું છે. અને સાચી વસ્તુ કહું ને તો હું તો થોડી એ રીતે પણ આ બિઝનેસમાં ઇન્સ્પાયર થઈ હતી કે મેં બહુ જ અલગ અલગ જોબો કરી છે. લગભગ બધા જ ફિલ્ડમાં, રિટેલ બિઝનેસ હોય કે રેસ્ટોરન્ટ હોય કે મોટેલ ઇન્ડસ્ટ્રી હોય કે એરપોર્ટ ઇન્ડસ્ટ્રી હોય કે વેરહાઉસ ઇન્ડસ્ટ્રી હોય, ઘણી બધી જગ્યાએ મેં અલગ અલગ કામ કર્યું. એટલે મને ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સનો એક્સપિરિયન્સ છે. તો મને વિચાર એ આવ્યો હતો કે યાર આ માર્કેટિંગનો ચાન્સ મળ્યો છે, અને માર્કેટિંગ કેવી રીતે લોકો કરે, શું કરે, એ તો મને ખબર જ નથી. તો લાવો આ બધા એક્સપિરિયન્સમાં એક ઓર એક્સપિરિયન્સ જોડી લઉં. આ વિચારથી જ આવી હતી. અને આવીને માર્કેટિંગમાં ત્યારે હવે એવો વિચાર આવે છે
કે આ તો લર્નિંગનો અનસ્ટોપેબલ પ્રોસેસ છે. તમારે કોઈ એવું છે જ નહીં કે બહુ માર્કેટિંગનું નોલેજ હશે તો જ કામ આગળ વધશે. છતાં આ વિષય એટલો વિશાળ છે કે દર વર્ષે અમારી ટ્રેનિંગ સાઇટમાં નવું ઉમેરાતું જાય છે. તો એ નવું જાણવાનો ઉત્સાહ પણ વધતો જતો હોય છે. ગઈકાલે જ હું કિંજલબેનને પૂછતી હતી કે તમારી નવી ટ્રેનિંગ સાઇટ આવી ગઈ કે નહીં, તમારે કોચ બનવાનું છે. કેમ કે હવે એ પણ જાણવાની અત્યારથી ઉત્સુકતા છે કે જે મને નથી ખબર ને એ જાણવા મળશે. એટલે અહીં તમારે કશું જ જાણ્યા વગર આવવાનું છે અને કંઈ પણ વસ્તુ જાણવામાં બાકી નથી રહેવાના. એટલે હું ઘણી વખત કહું છું કે અમારો બિઝનેસ એ PhD નો સબ્જેક્ટ છે કે તમે જેટલું કરતા જશો તેટલું આગળ વધતા જ જશો અને ગમે એટલું કરશો ત્યાં એ પ્રશ્નોની કોઈ હારમાળા સ્ટોપ થવાની જ નથી. આજે જ અમારે મીટિંગ હતી ને તો એકદમ સામાન્ય વસ્તુ હતી પણ મને ના ખબર પડી ત્યારે મારે મારા કોચને પૂછવું પડ્યું કે આ કામ હું કઈ રીતે કરીશ. ત્યારે મને ખબર પડી કે જે કામ હું આજ સુધી કરતી જ આવી છું છતાં એ કામમાં મેં એક વધારે પ્રશ્નને કે એક વધારે માહિતીને એડ કરી લીધી છે. એટલે આ રીતે છે. કોઈ કામ તમારે સંપૂર્ણ પરફેક્શનથી થવાનું નથી, કરવાની જરૂર પણ નથી અને જેમ કરતા જશો તેમ તમે થોડા પરફેક્શનની નજીક જવાના જ છો. માત્ર જરૂર છે તમારે તમારા બિઝનેસમાં પ્રેઝન્સ રહેવાની. તો મારા તરફથી આટલું કિંજલબેન. થેન્ક યુ અમિતબેન, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. અને સાચું કહે તો આ બિઝનેસ શું લાઈક આપણે જેવા છે તેવા એક્સેપ્ટ કરીએ ને તો વી ફીલ કમ્ફર્ટેબલ, રાઈટ? અને યા શીખીને થોડા ચેન્જીસ થઈએ તે જુદી વાત છે, પણ કશું નથી આવડતું એવું વસ્તુ એક્સેપ્ટ કરે છે ને, દેટ ઇઝ ધ બિગ થિંગ, રાઈટ? અધરવાઇઝ બધે જગ્યાએ એક્સપિરિયન્સ જોઈએ, તમારે આ વસ્તુ શીખેલું હોવું જોઈએ, આ વસ્તુ આવડવું જ જોઈએ, ક્વોલિફિકેશન હોવી જોઈએ, બધા બહુ જ રિક્વાયરમેન્ટ હોય, રાઈટ? ત્યારે જ તમને કોઈ જોબ પણ મળે અને બિઝનેસ પણ કરી શકો. સ્કિલ વગર તમે કંઈ ના કરી શકો, રાઈટ? ફિઝિકલ બિઝનેસ હોય તો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. અચાનક તમે હવે લઈ લો, મહેનત કરીએ રાખો, બટ સ્ટીલ એના પણ એને પણ આગળ ગ્રોથ જોવામાં તમારું થોડુંક નોલેજ હોવું જરૂરી છે કે બિઝનેસ કેવી રીતે હું મોર આગળ વધારી શકીશ, રાઈટ? એટલે એવી રીતે નહીં થતું. આ બિઝનેસમાં અમેઝિંગ વાત છે કે શીખવાનું છે, પણ વિધાઉટ એક્સપિરિયન્સ તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. તમને નોલેજ એવી રીતે મળશે કે તમે ગ્રોથ મોર જોઈ શકો, રાઈટ? સો એકચ્યુઅલી આ વાત થઈ ને કે લાઈક આપણે કંઈક રેડી થઈ નથી આવવાનું, તો ધીસ ઇઝ ટ્રુ, રાઈટ? અને મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે વિડીયો બનાવ્યો હતો ને, આઈ વોઝ થિંકિંગ ઓ માય ગોડ કે મને કેટલો ટાઈમ લાગશે, બિકોઝ હું પરફેક્ટ કરવાની ટ્રાય કરતી. ધીસ ઇઝ રિયલી ટ્રુ. હું પરફેક્ટ વિડીયો બનાવવાની ટ્રાય કરતી હતી એન્ડ ઇટ ટુક મી લાઈક આઈ ડોન્ટ નો 2 hours કે 2 થી 2.5 કલાક જેવું એમ. અને ઇટ ફેલ લાઈક મને એવું થયું આ તો મેં એક 2 મિનિટનો જે વિડીયો છે એમાં આટલો કલાક કરું છું, તો બિઝનેસ તો ક્યારે કરી શકીશ એમ, સમથિંગ લાઈક દેટ, રાઈટ? અને એ વસ્તુ ત્યાર પછી મને ખબર પડી, વી ડોન્ટ નીડ કોપી પેસ્ટ સમથિંગ. તમે બીજા પીપલનું ડાયરેક્ટ કોપી કરો, દેટ ઇઝ નોટ, યુ આર નોટ રિયલ, બિકોઝ યુ આર જસ્ટ કોપી કરો છો એમ. ને આઈ વોઝ ડુઈંગ સેમ થિંગ કે કોઈ વ્યક્તિ જે બોલે છે ને એ જ વસ્તુ હું કોપી કરવા જઈ રહી હતી, અને ડિટ્ટો કોપી હોય તો એ મારી લેંગ્વેજ છે જ નથી. સો ઇટ્સ હાર્ડ ફોર મી કે હું એ યાદ કરીને એ વસ્તુ કરી શકું, યુ નો. સો ના, ત્યારે મને સમજ ના પડી કે મારે પરફેક્શનની જરૂર નથી. જસ્ટ ફીલ, તમારી ફિલિંગ્સ તમે શેર કરો, દેટ ઇઝ ધ થિંગ. તમે પોતે જે છો ને એને જ પીપલ લાઈક કે તમે કેવા છો, રાઈટ? સો દેટ ઇઝ ધ ગુડ થિંગ. પરફેક્શનની કોઈ જરૂર નથી, ઓનલી જસ્ટ પ્રેઝન્સની જરૂર છે. લાઈક તમે કોણ છો, રાઈટ? પીપલ લવ્સ ઇટ એમ. સો આ બિઝનેસમાં એ જ છે કે તમે ઓનલાઈન બિઝનેસ છે તો પીપલ એમ થિંક કરે કે રિયલ છે કે નહીં, એન્ડ દેટ્સ વાય વી આર હિયર, કે રિયલ પીપલ દેખાય છે, પ્રેઝન્ટમાં તમને દેખાય છે કે ના,
those all people are doing online business something. So don't need any perfection. Some people you know just only લાઈવ પણ નથી કરતા, વિડીયો નહીં ક્લિક કરતા, કંઈ કશું જ નહીં, જસ્ટ ઓનલી પિક્ચર્સ યુઝ કરતા હોય, ઓર મે બી એ પણ નહીં, સમ પીપલ વિધાઉટ હાઇડિંગ પિક્ચરથી એ લોકોનો બિઝનેસ રન કરે છે. તો દેર આર લોટ્સ ઓફ સ્ટ્રેટર્જીસ ઇન ધીસ બિઝનેસ. બટ એ જ વસ્તુ છે, પરફેક્શનની જરૂર નથી, તમારે લર્નિંગ પ્રોસેસ શીખવાની જરૂર છે કે હું કેટલું શીખું છું. અને બધી વસ્તુ આવડી જાય એવું પણ જરૂરી નથી, બિકોઝ માઇન્ડ એટલું સ્માર્ટ નથી કે બધી વસ્તુ તરત જ આપણે કેચઅપ કરી શકીએ, રાઈટ? જસ્ટ લર્ન ઇટ એન્ડ જેટલું આવડે એટલું તમે તમારા બિઝનેસમાં એપ્લાય કરતા જાઓ, રાઈટ? સો ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે કે જે પ્રેઝન્સ ઓવર પરફેક્શન, કે આપણે ટોટલી પરફેક્ટ થવાની જરૂર નથી, ઓનલી પ્રેઝન્સ રહેવાની જરૂર હોય છે. બિકોઝ ઘણા બધા જ્યારે કોઈ પણ વસ્તુ શરૂ કરવા માગે છે ને, તો પહેલો વિચાર એ લોકોના મગજમાં એ જ આવે કે એ વસ્તુ માટે હું પરફેક્ટ નથી. બીજો વિચાર એ આવે કે હું હજુ બેટર થવા પછી કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીશ. અને ત્રીજો વિચાર એ આવે કે હું હજુ રેડી નથી આ વસ્તુ માટે, રાઈટ? અને આ જ બધું પરફેક્ટ મોમેન્ટની જ્યારે આપણે રાહ જોતા હોય ને, તો ઘણીવાર આપણે આપણી ઓપોર્ચ્યુનિટી ઓલવેઝ આપણે ગુમાવી દેતા હોય છે. સો હું મારા અનુભવની વાત કરું તો જ્યારે મેં પણ પહેલી વાર કંઈક શેર કરવાનું આપણે વિચારીએ ને, તો એ ટાઈમે મને પણ એ જ વસ્તુ લાગતી હતી કે હું પરફેક્ટ નથી, કે મારાથી પરફેક્શન નહીં આવશે. જસ્ટ લાઈક હું વિડીયોની જ વાત કરું કે જે હમણાં વિડીયોની કિંજલબેને વાત કરી, તો એમાં જ આપણે વિચારીએ તો એવું લાગે કે ભાઈ પરફેક્ટ વર્ડ્સ નથી, પરફેક્ટ કોન્ફિડન્સ નથી, હું પરફેક્ટ ટાઈમિંગ પણ આમાં પૂરેપૂરો આપી નથી શકતી, રાઈટ? પણ આ બધું હું વેઇટ કર્યા કરું ને, તો હું કોઈ દિવસ એ વિડીયો સ્ટાર્ટ જ નહીં કરી શકું અને એન્ડ તો થવાનો જ નથી પછી, રાઈટ? સો એ ટાઈમે પછી મેં એક સ્ટ્રોંગ ડિસિઝન લીધું કે મારે પરફેક્ટ થવાની જરૂર નથી, પણ મારે ત્યાં પ્રેઝન્સ રહેવાની જરૂર હોય છે. બિકોઝ હું એને સ્ટાર્ટ નહીં કરા તો એ પરફેક્ટ થશે જ કેવી રીતે? સો આઈ જસ્ટ કીપ મેકિંગ વિડીયોઝ. અને પછી મને ખબર પડી કે લોકો આપણને પરફેક્શનમાં જોવાના નથી, પણ આપણે એથેન્ટિક રહેવાની જરૂર હોય છે, કે આપણી રિયલનેસ જે હોય ને એ જ આપણે લોકોને બતાવવાની હોય છે. તેના લીધે જ પછી લોકો આપણાથી કનેક્શનમાં આવે છે. સો રિયલ કનેક્શન ક્યાંથી આવે? તો એના માટે આપણે જે છે ને તે ઓનેસ્ટિટી આપણે એ લોકોને આપણે બતાવીએ, કે જે વસ્તુ રિયલમાં આપણે બતાવીએ તો એ લોકોને ટ્રસ્ટ આવે પહેલાં તો. અને બીજું વસ્તુ કે ઇમ્પરફેક્ટ હોય ને તો પણ આપણે પ્રેઝન્ટ રહેવાનું, બિકોઝ તમે જેવા છો તેવા રિયલ પીપલ છે ને રિયલ આપણે રિઝલ્ટ્સમાં કામ કરવાના છે. સો જે છે તે બધું ફ્રન્ટમાં જ આપણે શો અપ કરવાની જરૂર હોય છે. અને ફિયર હોવા છતાં પણ આપણે શો અપ થવાનું, બિકોઝ રિયલ કનેક્શન ત્યાં જ આવે છે કે જ્યાં લોકો પરફેક્ટ નથી હોતા, પણ રિયલ લોકોની સાથે જ જોડાય છે. બિકોઝ આપણે જે છે તે જ બતાવવાનું છે, આપણે કોઈ બીજું કોપી પેસ્ટ કરવાની છે જ નથી. સો દર વખતે જ્યારે આપણે શો અપ કરો ને, તો એ ટાઈમે આપણી અંદર પોતાની અંદર પર કોન્ફિડન્સ આવે છે અને આપણો એક્સપિરિયન્સ પણ મળે છે કે જે આપણે વસ્તુ કરવા જતા છે એની અંદર, અને ગ્રોથ પણ ત્યાંથી આપણો શરૂ થાય છે. બિકોઝ પરફેક્શન ગ્રેજ્યુઅલી જ આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે બિકોઝ ઓફ ધ એક્સપિરિયન્સ. અને પરફેક્ટ બનવાની રાહ આપણે જોયા કરીએ ને તો આપણે ડીલે કરે. જસ્ટ લાઈક કિંજલબેને કીધું કે વિડીયો બનાવતા લાઈક 2 to 3 hours જેવા થઈ ગયા. સો એ જે ટાઈમ છે ને એ આપણો નીકળી જાય એટલે બધી વસ્તુ પછીનું પણ બીજું બધું બેકઅપ થતું હોય છે. સો પ્રેઝન્ટ રહેવું એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કે ઓવર થિંકિંગ બંધ કરવાની જરૂર હોય છે. કોઈ પણ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ તો ઓવર થિંકિંગ બંધ કરવાનું, સ્મોલ સ્ટેપ લેવાનું અને જસ્ટ શો અપ. ભલે તમે ઇમ્પરફેક્ટ હોવ પણ પ્રેઝન્ટ રહેવાનું, કારણ કે સક્સેસ ઓલવેઝ પ્રેઝન્ટ રહેવાથી નથી આવતી, પણ સક્સેસ કોન્સિસ્ટન્ટ પ્રેઝન્સથી જ આવે છે. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. અને આઈ હોપ કે તમને બધી જ આઈડિયા આવી ગઈ હશે કે વી આર ડુઈંગ માર્કેટિંગ, સો વી આર નોટ અફ્રેડ. યા ડેફિનેટલી સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે બીક લાગતી જ હતી કે ઇટ્સ નોટ પોસિબલ, હું નહીં કરી શકું,
હું એક લાઈન ના બોલી શકું. પીપલ શું વિચારશે, આ તે બધું જ. પણ એ જ વસ્તુ છે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું તેમ, રાઈટ, કે તમે એવી એક ફિલ્ડ પસંદ કરો ને, લોકો તો બોલવાના જ છે, કશું જ નહીં. કે તમે ના કરો તો પણ બોલશે કે આ તો જસ્ટ હાઉસવાઈફ છે. બહાર વર્ક કરવા જશો તો એ પણ વિચારશે કે આ ઘરનું કામ કરે છે, બહારનું કામ કરે છે, બટ સ્ટીલ આટલી બધી ખામીઓ છે, રાઈટ. હવે બીજું કંઈ પસંદ કરશો તો પણ બોલશે. તો તમારું તો ક્વેશ્ચન માર્ક રહેવાનું જ છે, રાઈટ, કે લોકો તો કહેવાના જ છે. સો નાવ યુ નીડ ટુ થિંક કે તમારે શું કરવું છે. પરફેક્શનની રાહ ના જો, જસ્ટ બી પ્રેઝન્ટ. એ જે ઓપોર્ચ્યુનિટી છે ને, એના માટે તમે રેડી થાઓ, રાઈટ. તમે તમારા માઇન્ડને પ્રિપેર કરો કે ના, મારે કરવું છે. જેને જે એવું હોય એ કહી શકે, બટ મારે મારું ફ્યુચરને ક્રિએટ કરવું છે, રાઈટ, અને આગળ વધવું છે. જસ્ટ તમારું આ થિંકિંગ હશે ને, તમે બહુ જ આગળ વધી શકો. પછી કોઈ પણ ફિલ્ડને પસંદ કરી શકો, રાઈટ. અને આ બિઝનેસ એટલા માટે છે કે તમને કોઈ જ રિક્વાયરમેન્ટની જરૂર નથી. અને જેથી કરીને એવરી પીપલ ઇઝ હિયર. તમે જોઈ લો, નર્સ હોય, ડૉક્ટર્સ હોય, ટીચર્સ હોય, કે પછી કોઈ પણ યુ નો 9 to 5 વાળા જોબવાળા હોય, કે પછી કોર્પોરેટ જોબવાળા, કે પછી મોટી મોટી જે પોઝિશનવાળા હોય, એ પણ આ બિઝનેસ કરે જ છે. સો આઈ ડોન્ટ નો કે કઈ જોબ શું કહેવાય, બટ સ્ટીલ આ બિઝનેસમાં આવીને જોઈને બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ છે, તે છે, બધું જ જોઉં છું, બધા જ કરે છે. ના, આટલું બધું એજ્યુકેટવાળા પીપલ બી પરફેક્શનવાળા, એમ કહે ને કે દે આર ઓલરેડી એના લાઈફને પરફેક્ટલી રીતે જીતા, મીન્સ કે એ લોકોએ એટલી બધી ડિગ્રી મેળવી હોય, કેટલું બધું એ લોકોની લાઈફમાં એ કર્યું હોય, લાઈક એવરી ડેનું આટલું કરવાનું જ, લાઈક રેગ્યુલરિટી એ લોકોના સ્કેડ્યુલ મૂક્યા હોય અને ત્યાં સુધી પહોંચ્યા હોય. તો વિચાર કરો, એ લોકોની લાઈફને પહેલેથી જ પરફેક્શન બનાવવા માટે એટલી મહેનત કરીને એ જોબ મેળવી હોય, રાઈટ. સ્ટીલ દે આર ડુઈંગ ધીસ બિઝનેસ. થિંક અબાઉટ ધેટ. વાય? સમથિંગ ધે નીડ્સ. એની જોડે હજુ કશું જોઈએ છે એમને. પૈસા તો મળે જ છે, બટ સ્ટીલ હજુ એ લોકો કશું ગુમાઈ રહ્યા છે. ધેટ્સ વાય દે આર હિયર, રાઈટ. થિંક અબાઉટ. ડોન્ટ થિંક કે હું પરફેક્ટ નથી. ક્યારે જ કોઈ પીપલ કોઈ પરફેક્ટ છે જ નથી. થિંક અબાઉટ જે ઓપોર્ચ્યુનિટી મળી છે ને, એને ગ્રેબ કરો, રાઈટ. સો યુ કેન રીચ આઉટ એની ઓફ અસ. જાણો આ બિઝનેસ છે શું, એન્ડ ત્યાર પછી તમે ડિસાઈડ કરો કે તમારે આ બિઝનેસ કરવો છે કે નહીં, રાઈટ. And we will come back again tomorrow at same time. And bye for now, everyone. Thank you. Bye. Thank you.